ગાઈસ મારે એક જ વાત તમને કેવી છે કે આ વરસાદમાં કંઈ તમે નીકળશો નહીં કે કંઈ ફરવા બરવા જશો નહીં, કારણ કે આ વરસાદ વધારે છે. આ તમે ફસાઈ શકો છો ગમે તે ફરવા જાવ તો, અને બહુ તકલીફવાળું છે કામ, કારણ કે હવે વરસાદ 24 કલાક થયો છે એટલે પાણી છોડશે, ડેમવાળા ગમે તે પાણી છોડશે, આ નદીવાળા ગમે એટલે ગમે તે તમે જાઓ તો ફસાઈ શકો છો. એટલે મહેરબાની કરીને તમે ઘરેથી બહાર નીકળશો નહીં, કેમ કે આ એલર્ટ મેસેજ તો બધાને પડ્યો હશે. એલર્ટ મેસેજ તમારે પણ આવ્યો હશે, મારા પણ મોબાઈલમાં આવેલો એલર્ટ મેસેજ. એટલે વડોદરા છે, છોટાઉદેપુર છે, સુરત છે, આટલા નજીકના જે ગોધરા જે એરિયો છે દાહોદથી મોડીને એ બધા એરિયામાં વરસાદ ચાલુ છે. અને એમાં પપ્પાને ફાધરને ફોન કર્યા હતા, ત્યાં પણ વરસાદ ચાલુ છે. લીંબડી સુરેન્દ્રનગર પણ તો આપણે વરસાદ ત્યાં બધું વાવાઝોડું આવે, આપણે અહીં નહીં, આપણે બેઠો વરસાદ છે પણ તકલીફવાળું કામ છે, કેમ કે વરસાદ 24 કલાક કે વધારે થઈ જાય તો ભાઈ પાણી બધું છોડે, સ્ટોક થઈ જાય ડેમમાં. એટલે મહેરબાની કરીને તમે ઘરેથી બહાર નીકળશો નહીં, મારે આટલું જ કહેવું. જોઈ શકો છો તમે વરસાદ ચાલુ છે સવારનો, અને વાતાવરણ પણ સવારનું અંધારું કરી રાખ્યું છે ચોપે. વરસાદ વધારે પડ્યો છે, સુરતમાં વધારે પડ્યો છે વરસાદ, અહીંયા પણ ચાલુ છે વરસાદ, વડોદરામાંથી જોઈ શકો છો. અંજલિ શું કરે છે આપણે જોઈ લઈએ. અંજલિ રોટલા બનાવે છે, મકાઈના રોટલા બનાવે છે. હા, મકાઈના ગરમ ગરમ રોટલા. અંજલિ શાકું બને છે તો ગરમ ગરમ રોટલા ખાવા બોલાયેલી આપણા મિત્રોને. તો ગાઈસ તમને ગરમ ગરમ રોટલા કેવા લાગે? હજુ આ ઠંડો છે, સવારમાં બનાવેલો, પણ આ બીજા આપણે ગરમ ગરમ રોટલા બનાવવાનું ચાલુ કર્યું છે, ને રીંગણ બટાકાનું શાક બનાવેલું છે. તો ગાઈસ વરસાદનો કંઈક આવો નજારો છે. વરસાદ પડ્યા પછી આવું થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે ખેતરોમાં. વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે. दो नंबर जाने के लिए ऐसी जगह में जाना पड़ता है. तो गाइस वरसाद कालनो चालू જ છે, હજુ બંધ નહીં થયો વરસાદ. આ મેડમ તો ચાલુ વરસાદે વાસણ ધોવો છે. શું કરવાનું, વરસાદ ચાલુ ને ચાલુ છે, ને પાણી હજુ અવડે આવી રહ્યું છે પાણી આનું, એટલે વરસાદ ચાલુ છે. અંજલિ કપડાં ધોવો છે, જોઈ શકો છો. વરસાદ કાલનો ચાલુ છે, 24 કલાક ઉપર થઈ ગયું, પણ વરસાદ ચાલુ ને ચાલુ છે. આપણે અંજલિ કેવું લાગે છે વરસાદમાં?